Good afternoon, બાળકો. Good afternoon. Afternoon, sir. Good afternoon, sir. મજામાં ને બધા? અરે જલસા હો. આપણું નામ લાગે સર. શું આપણું નામ મિસ્ટર. હા તો કાલે કીધું તું ને બધા. હજી થયું નહીં હોય. શું ઓલું નહીં થયું હોય? डायरेक्ट मैसेज हाँ सर. हाँ सर, एग्जाम. Good afternoon, sir. हेलो सर. हेलो सर. હાલવું તો નથી બકા મારે. हाँ सर, मैं તમને કાલે મોકલ્યું હતું ને ઓલું એક. હા તો મને શું લાગે એટલે બકા? હા ઈ સર હજી એમાં આગળ એડવર્ટાઇઝ જ આવે છે ને વેરીફાઈ થતું જ નથી સર. વેરીફાઈ થાય તો સબમિટ. તારે કઈક લોચો, બાકી બકા કોઈ થાય એવું બનતું નથી. એમ તારે કઈક તારી સિસ્ટમમાં એમાં કઈક તારા મોબાઈલમાં કે તારા લેપટોપમાં એમાં લોચો છે. કારણ કે એમાં મારા તરફથી તો કઈ જે કર્યું એ ગૂગલે કદાચ, કારણ કે મેં કોઈ સ્પેશિયલી એના અંદર કઈ બીજી કોઈ મારા તરફથી કઈ વસ્તુ, કારણ કે એમાં તારે તું રોબોટ નથી એ અમુક જગ્યાએ એ લોકો સિક્યુરિટી ફીચરમાં કરવા માટે કે તું રોબોટ નથી એ સાબિત કરવા માટે તારે અમુક ઇમેજીસ સિલેક્ટ કરવાની આવે કે ભાઈ તને બસ કીધું હોય તો એ 8 ફોટામાંથી બસ ગોતીને તારે સિલેક્ટ કરીને દેવાની, જેથી કરીને તું માણસ જ છો એવું ગૂગલને ખબર પડે. જરાક જોઈ લેજે, બરાબર? ઓકે સર. તો બાળકો આપણે ફર્સ્ટ આપણું ચેપ્ટર, જે પ્રેક્ટિકલ ચેપ્ટર જે છે એ હવે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે મેઝરમેન્ટ ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી, મધ્યવર્તી સ્થિતિમાન નામ આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં થિયોરીના અંદર એવું સમજ્યા કે જે ઇન્ફોર્મેશન આપણે કલેક્ટ કરીએ છીએ, જે સબ્જેક્ટ રિલેટેડ આપણે ઇન્ક્વાયરી કરવી છે, એના નંબર્સ જે છે, કારણ કે ઇન્ફોર્મેશન ઓબ્વિયસલી ક્વોન્ટિટેટિવ ફોર્મમાં આપણને મળવાની છે, તો એક ન્યુમેરિકલ ઇન્ફોર્મેશન આપણી પાસે જે છે એ આપણે 3 રીતે બતાવી શકીએ છીએ એનાલિસિસ કરવા માટે. એક, સિમ્પલી નંબર્સને અસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવી દઈએ, આને એરે ફોર્મેટ કહેવાય, અને આને આપણી ભાષામાં ઇન્ડિવિડ્યુઅલ સિરીઝ કહેવાય. ઓ તમે એનું એક સ્ટેટિસ્ટિકલ ટેબલ બનાવો કે જ્યાં એક પર્ટિક્યુલર નંબર
કેટલી વાર તમારા ડેટામાં રિપીટ થઈ રહ્યો છે એ ટેબલના અંદર બતાવો, જેને તમે સિમ્પલ કે અનગ્રુપ્ડ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન જે છે એ આપણે કહેતા હતા, ઓર તમે એને ગ્રુપ્ડ ફ્રીક્વન્સી ના ફોર્મના અંદર બતાવો. એટલે આઈધર કાં તો નંબર આપણી પાસે આ ફોર્મેટમાં હોય, કા આવા ફોર્મેટમાં હોય, અને કા આવા ફોર્મેટમાં. ફોર્મેટ ગમે તે હોય, આપણે જો આ નંબરનું એનાલિસિસ કરવું હોય તો આ એક સિંગલ સબ્જેક્ટ રિલેટેડ ડેટા છે, જેને આપણે આપણી ટર્મિનોલોજીમાં શું કહીએ છીએ? યુનિવેરિયેટ ડેટા. એક જ વેરિયેબલ નો આ ડેટા છે. તો ઓબ્વિયસલી બીકોઝ ઓફ મોર ધેન વન નંબર્સ આપણી પાસે છે, એક જ મિનિટ વાળો. તો મોર ધેન વન નંબર્સ છે, તો મારે આ ડેટાને કઈ રીતે એનાલાઇઝ કરવો? તો કે સૌથી સિમ્પલ અને સૌથી યુઝફુલ જો કોઈ વસ્તુ હોય ને, તો ઓબ્વિયસલી મારું પેલું ફોકસ જે છે એ હંમેશા એના ઉપર રહે કે હું આ નંબર્સની સેન્ટર વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી. એના સેન્ટરમાં શું આવે છે બેસિકલી એ હું જોઈ. અને જનરલી સેન્ટર વેલ્યુ ગોતવા પાછળનું આપણું લોજિક શું હોય છે? તો કે મેજોરિટી કેસીસમાં જે સેન્ટરમાં જે વેલ્યુ હોય ને, બાકીના બધા નંબર્સ જે છે એ એની આસપાસ જ રહેવાના. કદાચ એ એક્ઝેક્ટ સેન્ટર વેલ્યુ જેટલા ન હોય, પણ મેજોરિટી નંબર્સ જે છે, જે સેન્ટરમાં નંબર જે આવતા હશે એની આસપાસ જ એ ટૂંકમાં હશે. તો ઓબ્વિયસલી સેન્ટર વેલ્યુ જે છે એ મારા આ આખા ડેટાને શું કરતી હશે? રિપ્રેઝેન્ટ કરતી હશે. જેનો હું શું યુઝ કરી શકું? તો કે હું એનો યુઝ જે છે એ પ્રિડિક્શન કે પ્રોજેક્શન્સ કરવામાં કરી શકું. કે જેમ કે આજે સે ફોર એક્ઝામ્પલ મારે જે છે, આપણે સાવ સિમ્પલ એક્ઝામ્પલ લઈએ કે મારે શેર માર્કેટના અંદર જે છે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, અને મારે જે છે મેં એક કંપની શોર્ટલિસ્ટ કરી છે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રી. બરાબર. હવે ઓબ્વિયસલી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના અંદર જે છે, બીકોઝ ઓફ એ એક માર્કેટ સિક્યોરિટી છે, એટલે એના પ્રાઇસમાં ડેઈલી બેસિસ ઉપર ચેન્જ આવે છે. સેકન્ડરી માર્કેટમાં એ ટ્રેડિંગ થાય છે. તો ઓબ્વિયસલી ઈ મને કોઈ કોન્સ્ટન્ટ રેટ ઓફ રિટર્ન જનરેટ કરીને ન આપી શકે, જે બેંકની એફડી આપી શકે. તો બેંકમાં એફડી માં પૈસા મૂકું ને 5 વર્ષ માટે, તો ત્યાં મને પહેલેથી ખબર છે કે મને 7% રેટ ઓફ ઇન્ટરેસ્ટ મળશે કે 8% રેટ ઓફ ઇન્ટરેસ્ટ મળશે, અને જે દરેક વર્ષ માટે કેવું રહેશે? કોન્સ્ટન્ટ. તો ત્યાં મારે પ્રિડિક્શન્સ કે પ્રોજેક્શન્સ કરવા જવાનું રહેતું નથી. પણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં માથાકૂટ છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અંદર ઓબ્વિયસલી કેટલું રિટર્ન મને મળશે એના વિશે હું પ્રિસાઇઝ વેમાં કહી નથી શકતો. એટલે મારે ઈ એનાલિસિસ કરવું છે કે ભાઈ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાંથી મને કેટલું રિટર્ન જે છે, હું કેટલું એસ્ટિમેશન અથવા તો મારું એક્સપેક્ટેશન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાંથી કેટલું હોઈ શકે. તો હું શું કરું છું? તો કે હું રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના છેલ્લા 5 વર્ષના ડેટાને જે છે એ કાઢું છું. બરાબર. આઈધર NSE ની સાઇટ ઉપર જઈને કે કોઈ બીજા પાસેથી કે કોઈ પણ રીતે આ ડેટા મેં કલેક્ટ કર્યો, તો મને ખબર પડી કે ભાઈ દરેક વર્ષે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું રેટ ઓફ રિટર્ન કેવું છે? અલગ અલગ છે. એક સરખો નંબર નથી. તો હવે જો મારે એસ્ટિમેશન કરવું હોય કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાંથી હું કેટલું રિટર્ન એક્સપેક્ટ કરી શકું, તો કે
ત્યાં હું શું કરી શકું તો કે ઓબ્વિયસલી મારી પાસે જે આ નંબરની સિરીઝ છે કે જેમાં અલગ અલગ નંબર્સ છે, હું આની સેન્ટર વેલ્યુ ગોતી કે ભાઈ આની સેન્ટર વેલ્યુ શું છે. જો હું આના રિટર્નને x કહેતો હોઉં બરાબર, તો હું એની એવરેજ ફાઇન્ડ આઉટ કરી લઉં કે જેને હું x બાર થી જે છે એ સિમ્બોલિકલી બતાવશે. તો ઓબ્વિયસલી હું આ પાંચેય રિટર્નનો સરવાળો કરીશ અને બીકોઝ ઓફ આ 5 નંબર છે તો ડિવાઇડેડ બાય 5 કર્યું તો મને એવરેજ રિટર્ન મળ્યું 14%. તો આના ઉપરથી હું ઈઝીલી એવું એસ્ટિમેશન કરી શકું કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાંથી નેક્સ્ટ યર જો હું અત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરું તો એક વર્ષમાં મારું એક્સપેક્ટેશન જે છે એ કેટલું હોઈ શકે, તો કે 14% કે 14%ની આસપાસ. બરાબર. અને એ જ રીતે આ રિટર્નનું કમ્પેરિઝન કરી શકું કે માનો કે મારી પાસે એક બીજો ઓપ્શન છે TCS કે જેના રેટ ઓફ રિટર્ન હું y કહું છું ને એમાં મને આ ટાઈપના ડેટા મળેલો છે. તો જો હું આ TCS ના રિટર્નની એવરેજ કરું તો એનો એવરેજ રિટર્ન 16%નું આવે છે. તો ઓબ્વિયસલી જો મારે ઇન્વેસ્ટમેન્ટ માટે ચોઇસ કરવી હોય કે ભાઈ કયો બેટર ઓપ્શન છે, તો રિટર્નના પોઈન્ટ ઓફ વ્યૂથી હું જોવા જાઉં તો સેન્ટર વેલ્યુ TCS ની વધારે છે કમ્પેર ટુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી. બરાબર. આવું FD માં નથી થતું. જો આ FD નું રિટર્ન મેં અહીંયા આપ્યું એમાં દરેક વર્ષે એક સરખું જ રેટ ઓફ રિટર્ન મળવાનું. એટલે અહીંયા હું આની સેન્ટર વેલ્યુ નો ગોતું તોય ચાલે, કારણ કે ઈ જ આવવાની છે. જ્યારે અહીંયા બીકોઝ ઓફ નંબર્સ અલગ અલગ છે તો હું એની સેન્ટર વેલ્યુ ઉપરથી જ એનાલિસિસ જે છે એ કરી શકું. જે રીતે તમારા 10માનું રિઝલ્ટ તમે 6 સબ્જેક્ટ્સ આપ્યા, દરેક સબ્જેક્ટ્સમાં માર્ક્સ આવ્યા અલગ, તો આજે તમે 10th ની એક્ઝામમાં કેવું પરફોર્મન્સ કર્યું, સારું છે, એવરેજ છે, અબાવ એવરેજ છે, બિલો એવરેજ છે, એ શેના ઉપરથી ખબર પડે? તો કે જ્યારે નંબર્સનું તમે એનાલિસિસ કરો તો તમે ત્યાં શું કરો છો તો કે તમે જે અલગ અલગ સબ્જેક્ટ્સમાં માર્ક્સ આવ્યા છે કે જે દરેકમાં અલગ અલગ છે એનો ટોટલ કરી અને ઓબ્વિયસલી તમે તમારા નંબર ઓફ સબ્જેક્ટ્સ થી ડિવાઈડ કરશો તો તમને એવરેજ માર્ક્સ મળશે, જેને તમે પર્સન્ટેજ કહેતા. તો આજે જો કોકને 60% થી ઓછા માર્ક્સ આવ્યા છે તો આપણે એવું કહી શકીએ કે ભાઈ એ બિલો એવરેજ પરફોર્મ કર્યું છે. 60 to 70% જેટલા માર્ક્સ આવ્યા છે તો એ એક એવરેજ પરફોર્મન્સની કેટેગરીમાં આવે. 70% થી અબાવ છે તો એ અબાવ એવરેજ છે. 90% થી અબાવ કોઈ સ્કોર કર્યું હોય તો એ ઓબ્વિયસલી એક્સેપ્શનલ રિઝલ્ટ તરીકે તમે એ લઈ શકો. બરાબર. તો એના ઉપરથી તમે એ સિરીઝને સમજી શકશો, એ સેન્ટર વેલ્યુ કે ભાઈ આ નંબર્સ મને શું કહેવા માંગે છે. અને હંમેશા લોકો આ જ પ્રિફર કરતા હોય છે કે સેન્ટરમાં શું છે. આપણે સ્ટેટિસ્ટિક્સને ભૂલી જઈએ. એમને મેં તમે જો આપણે જીઓગ્રાફિકલી સાવ વાહિયાત એક્ઝામ્પલ લઈએ ને સેન્ટર વેલ્યુના આ કન્સેપ્ટને સમજવા માટે, તો દરેક સિટીના અંદર સિટી સેન્ટર્સ, બરાબર. આ સિટી સેન્ટર એટલે એવી જગ્યા કે જ્યાં સૌથી વધારે ગીચ, સૌથી વધારે લોકો જે છે એ ત્યાં જ રહેતા છે અને દરેક ટાઈપની સુવિધાઓ એ સેન્ટરની આસપાસ હશે અને ત્યાંથી બધી જગ્યાએ જઈ શકે આખા સિટી, એટલે એને સેન્ટર કહેવામાં આવે. આ જ રીતે તમે જો ઓલા કોઈ આપણા ફ્રેન્ડ્સ નું ગ્રુપ હોય તો એ ગ્રુપના અંદર તમને એક સેન્ટર ઓફ અટ્રેક્શન મળશે. એ ગ્રુપના અંદર કોઈ એકાદો છોકરો કે એકાદી છોકરી કેવી હશે કે જે આખા ગ્રુપનો દોરી સંચાર કરતી હશે, એ કરતો હશે. બરાબર. અને ઓબ્વિયસલી એટલે જ આપણે એને સેન્ટર ઓફ અટ્રેક્શન કહીએ છીએ કે બાકીના બધા લોકો એની આસપાસ ઘૂમી ગયા છે. એ સેન્ટર વેલ્યુ એવરેજ નું એ રિલેવન્સ. એવરેજ જે છે, જો તમારે કોઈ પણ એક યુનિવેરિયેટ ડેટાનું એનાલિસિસ કરવું હોય ને તો એ એનાલિસિસ કરવાનું બેસ્ટ ટૂલ એ છે કે તમે એ ડેટાની શું ગોતી લ્યો, એવરેજ ગોતી. એના એક્ઝેક્ટ સેન્ટરમાં શું આવે છે
તો ઓબ્વિયસલી તમે એના ઉપરથી જે છે એક ઘણું એનાલિસિસ જે છે એ કરી શકશો. બરાબર. હજી તમને આપણા પ્રેક્ટિકલ પોઈન્ટ ઓફ વ્યૂ થી વાત કરું તો આગળ તમે જ્યારે ફાઇનલમાં પહોંચશો, ઇન્ટરમીડિયેટના અંદર ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ કરશો, પછી ફાઇનલમાં તમે આવશો, તો તમે અલગ અલગ માર્કેટ્સ વિશે સમજશો. કેપિટલ માર્કેટ, મની માર્કેટ, આ શેર માર્કેટ જે આપણે કહીએ છીએ એ, અને ત્યાં તમે બહુ મહત્વની થિયોરી સમજશો ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે. કે તમે કોઈ પણ આપણે કંપનીને એનાલાઇઝ કરવી હોય તો એને માટે બે પ્રોફાઉન્ડ થિયોરી છે. એક ફંડામેન્ટલ એનાલિસિસ છે. કંપનીનું ફંડામેન્ટલ એનાલિસિસ કરવું એટલે તમે FM માં ઘણા બધા મેઝરમેન્ટ્સ ફંડામેન્ટલ એનાલિસિસ કરવા માટેના તમે સમજશો. અને બીજું જે છે પ્રાઇસ એક્શન, જેને ટેકનિકલ એનાલિસિસ કહેવાય, કે જ્યાં કંપનીના ભાવમાં જે ઉપર નીચે આખા દિવસમાં થાય છે, તો તમે એને ગ્રાફિકલી, જે આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં ભણ્યા, ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન કરી અને એની પેટર્ન સમજવાની ટ્રાય કરો. એના ઓપન ક્લોઝ કે એમાં જે કેન્ડલ્સ કે એમાં જે કંઈ પણ મુવમેન્ટ આવે છે, બરાબર, એના ઉપરથી તમે જે છે કે ફ્યુચરમાં શું કઈ બાજુ જઈ શકે છે, બરાબર, એ વસ્તુ તમે સમજવાની ટ્રાય કરશો. તો ત્યાં તમને આ એવરેજની થિયોરી જે છે ને એ ઇમેન્સલી યુઝફુલ થશે. જો સિમ્પલ મૂવિંગ એવરેજ, તમને જો આટલી બધી લાઇન્સ દેખાણી ને અલગ અલગ ટાઈપ, 50 દિવસ, 20 દિવસ, 100 દિવસ, 150 દિવસ, 200, 250, 300, 400, 500, 600, આ શેર કે આ સ્ક્રિપ્ટ જે છે એની અલગ અલગ દિવસોની એવરેજ થી કેવું અત્યારે ચાલી રહ્યું છે. 50 દિવસની ઉપર ચાલી રહ્યું છે, 100 દિવસની એવરેજની ઉપર ચાલી રહ્યો છે, 200 દિવસની એવરેજની ઉપર, એના ઉપરથી તમે ઘણું બધું એનાલિસિસ આ એવરેજ ઉપરથી શીખશો. જે તમે અત્યારે તો એવરેજ કેમ ગોતવી એની તમે અત્યારે માથાકૂટ કરી રહ્યા છો, પણ આ એવરેજનો યુઝ તમે લેટર પોર્શનના અંદર આપણા પ્રેક્ટિકલ પર્પઝ માટે જે છે એ તમે ત્યાં શીખશો. બરાબર. એ જ રીતે દુનિયાભરની જે છે એ થિયોરી છે, હું આગળ તમને બતાવીશ. અને જો થોડુંક તમે હજી વ્યવસ્થિત આપણે થિયોરી આપણી પૂરી થાય એના પછી હું તમને થોડું ઘણું પ્રેક્ટિકલી સમજાવી શકું. જો આ જે છે ને બોલિંજર બેન્ડ, આ તમને આ ક્લાઉડ જેવું દેખાય છે ને, એમાં જે આ વચ્ચેની લાઈન જે છે ને એ એરિથમેટિક મીન છે, આ મીન વેલ્યુ, અને આ બે છે ને ઉપરની છે, આ સ્ટાન્ડર્ડ ડેવિએશન છે, જે આગળ આપણે ભણશું, આપણે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનમાં નહીં આવી. અને તમે જો જોશો ને પેટર્ન, તો હંમેશા તમને કોઈ પણ, આ તો હું તમને માર્કેટના પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરું છું, પણ કોઈ પણ જે છે નંબર્સ જે છે એની સેન્ટર તરફ જ જવાની ટ્રાય કરશે. ઇક્વિલિબ્રિયમ અહીંયા જ આવશે. જો નીચે ગયું હશે તો નીચેથી પાછું એની જે એવરેજ વેલ્યુ છે એની તરફ જવાનું ટ્રાય, ઉપર વયું ગયું હશે તો ઉપરથી પાછું નીચે આવશે અને સેન્ટર ઉપર આવવાની ટ્રાય કરશે. તો ઓબ્વિયસલી એવરેજીસ જે છે એ આપણને દુનિયાભરનું જે છે એ એનાલિસિસ કરવામાં હેલ્પ કરે છે. કોઈ પણ નંબર્સને જો સમજવા હોય તો એની સેન્ટર વેલ્યુ જે છે એ આપણને ઇમેન્સલી હેલ્પફુલ જે છે એ થશે. જો હું ડેફિનેશનમાં જાઉં સેન્ટર વેલ્યુની, તો જનરલી જે છે આપણી પાસે જે વેરિયેબલ્સ છે એની વેલ્યુ કોની આસપાસ ફરતી હશે, તો કે ઇટ ઇઝ ક્લસ્ટર અરાઉન્ડ ઇટ્સ મીન, મોડ ઓર મીડિયમ. એના મધ્યક, બહુલક કે મધ્યસ્થની આસપાસ જ જે છે એ ફરતી હશે.
જેમ કે મેં તમને આ વસ્તુ હમણાં કીધી કે કમ્પ્યુટેશન ઓફ મેઝર ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી પ્લેઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇન મેની સ્ફિયર. અલગ અલગ જગ્યાઓ પર એ ઓબ્વિયસલી દુનિયાભરનો બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ જે છે એ પ્લે કરે છે. જેમ કે તમે જો કંપની ઇઝ રેકોગ્નાઇઝ બાય ઇટ્સ હાઈ એવરેજ પ્રોફિટ. આપણે જેને બ્લુ ચિપ્સ કંપની જે કહીએ છીએ, જેમ કે TCS છે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે, ITC છે, બરાબર. તો દેર આર નંબર ઓફ બજાજ ફાઇનાન્સ છે, દુનિયાભરની એવી કંપની છે કે જે લોકો યર ઓન યર બેસિસ ઉપર જે છે એ પ્રોફિટમાં શું કરે છે, હાઈ લેવલ લગાવે છે. એનો એવરેજ પ્રોફિટ જે છે એ કમ્પેર ટુ એના પિયર્સ, જે લોકો પણ એ જ બિઝનેસમાં છે, બરાબર, જે આ કંપની કરી રહી છે, પણ તોય ઓબ્વિયસલી એના કોમ્પિટિટર્સ કરતા એવરેજ પ્રોફિટ એનો કેવો છે તો કે વધારે સારો છે. એટલે જે વધારે સારી કંપની છે એવું આપણે કહીએ છીએ. An educational institution is judged on the basis of average marks obtained by its student and so on. બરાબર. જો મારે કોઈ પણ ડેટા, કોઈ પણ સિરીઝની સેન્ટર વેલ્યુ ગોતવી હોય તો એના 3 મેઝરમેન્ટ્સ અવેલેબલ છે: મીન, મીડિયન અને મોડ. મધ્યક, મધ્યસ્થ, બહુલક. બરાબર. મીન નું બીજું નામ છે કેલ્ક્યુલેટેડ એવરેજ. બરાબર. તો ઓબ્વિયસલી જો તમારી પાસે જે નંબર્સ છે એ નંબર્સની સેન્ટર વેલ્યુ તમારે ગણીને નક્કી કરવી, કેલ્ક્યુલેટ કરીને નક્કી કરવી હોય તો એને આપણે મીન કહીએ છીએ. પણ જો તમે નંબર્સને અસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવી દો અને હવે જુઓ કે એક્ઝેક્ટ મિડલમાં કયો નંબર આવે છે, તો આને પોઝિશનલ એવરેજ કહેવાય, કે જે આપણને મીડિયન આપે છે. અને આની જગ્યાએ તમે ઈ જુઓ કે કયો એવો નંબર છે કે જે તમારી સિરીઝમાં મેક્સિમમ નંબર ઓફ ટાઈમ્સ રિપીટ થઈ રહ્યો છે. અને જો મેક્સિમમ નંબર ઓફ ટાઈમ્સ રિપીટ થઈ રહ્યો હશે તો મેજોરિટી કેસીસમાં એ વચ્ચોવચ્ચ જ હશે. જેમ કે તમે જુઓ આ પહેલી સિરીઝમાં 10 ટ્વાઇસ આવે છે, કે અહીંયા તમે જુઓ આ 6 12 ટાઈમ્સ આવે છે, તો આ મોડ છે. આને ફેશનેબલ એવરેજ કહેવાય છે. મીન ને કેલ્ક્યુલેટેડ એવરેજ, મીડિયન ને પોઝિશનલ એવરેજ અને મોડ ને આપણે શું કહીએ છીએ, ફેશનેબલ એવરેજ. ફેશનમાં શું હોય, જે વધારે ચાલતું હોય એ ફેશનમાં હોય, એટલે જ મોડ ને આપણે ફેશનેબલ એવરેજ જે છે એ કહીએ છીએ. બીકોઝ ઓફ મીન તમારે કેલ્ક્યુલેટ કરીને ફાઇન્ડ આઉટ કરવાનું છે. તમારી પાસે જે નંબર્સ છે એ નંબર્સ ઉપરથી તમારે જો એનો મીન ફાઇન્ડ આઉટ કરવો હોય તો કેલ્ક્યુલેશન કરવું પડશે. તો જે ટાઈપના નંબર એ પ્રમાણે એનું કેલ્ક્યુલેશન. એટલે મીનના 3 પ્રકારો પડે છે: આરિથમેટિક મીન, જ્યોમેટ્રિક મીન અને હાર્મોનિક મીન. જેને એબ્રેવિએશનમાં આપણે AM, GM અને HM જે છે એ કહીએ છીએ. એટલે જો મને એક્ઝામમાં પૂછે કે એમોસિટીના કેટલા મેઝરમેન્ટ્સ, તો એમોસિટીના there are 3 measurements: mean, median and mode. બરાબર. ટાઈપ્સ ઓફ મીન કેટલા, તો કે there are 3 types of mean: arithmetic mean, geometric mean and harmonic mean જે છે એ થશે. બધાને બાળકો આ વસ્તુ ક્લિયર? Yes, sir. Yes, sir. Yes, Clear. Yes, sir. Very good. Now next, obviously because of there are number of measurements are available to us, mean છે, median છે, mode છે, તો એક આઈડિયલ મેઝરમેન્ટ કોને કહેવાય? સેન્ટ્રલ ટેન્ડન્સી. તો કે આઈડિયલ મેઝરમેન્ટ જે છે ઈ એવું મેઝરમેન્ટ બનશે કે જે આ ક્રાઇટેરિયાને ફૂલફિલ કરતું. બરાબર. તો ક્રાઇટેરિયા ફોર ફુલફિલમેન્ટ ઓફ આઈડિયલ મેઝરમેન્ટ ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી શું છે? તો કે ઇટ શુડ બી પ્રોપરલી એન્ડ
unambiguously defined. જે મેઝરમેન્ટની તમે વાત કરી રહ્યા છો ને, ઈ કોમ્પ્લેક્સ, એની ડેફિનેશન જે છે બરાબર, ઈ કોમ્પ્લેક્સ ન હોવી જોઈએ, બહુ મૂંઝવણ પેદા કરે. અનએમ્બિગ્યુઅસ એટલે શું? તો કે જે એકદમ સ્પષ્ટ હોય, સિમ્પલ, બરાબર. તો એ પ્રોપરલી અને સિમ્પલી ડિફાઇન થયેલું હોવું જોઈએ. ઇટ શુડ બી ઇઝી ટુ કોમ્પ્રિહેન્ડ. કોમ્પ્રિહેન્ડ એટલે સમજવું, બરાબર. એ સમજવામાં કેવું હોવું જોઈએ? સરળ હોવું. જેમ કે આજે મેં તમને, જે લોકો તમારામાંથી 2-3 જણા એવા છે કે જે લોકો ફર્સ્ટ ટાઈમ સ્ટેટિસ્ટિક્સ કરી રહ્યા છે, બરાબર, એ લોકો પહેલી વાર એરિથમેટિક મીન વિશે જાણી રહ્યા છે. પણ જ્યારે મેં તમને આ સમજાવ્યું કે ભાઈ શું કામ એરિથમેટિક મીન આપણે ગણવો જોઈએ, બરાબર, તો બહુ ઇઝીએસ્ટ વેમાં તમે એનું રિલેવન્સ સમજી શક્યા કે ભાઈ આ 14% અને 16% જે છે એ આપણને શું કહેવા માંગે છે. તો ઓબ્વિયસલી ઇટ શુડ બી ઇઝી ટુ કોમ્પ્રિહેન્ડ. ઇટ શુડ બી સિમ્પલ ટુ કમ્પ્યુટ. એ ગણવામાં પણ કેવો હોવો જોઈએ? એકદમ સિમ્પલ હોવો. એનું કેલ્ક્યુલેશન જે છે, જેમ કે મીડિયન અને મોડ તો કેવા છે કે જે તમે જોઈને નક્કી કરી શકો. જો મારે અહીંયા કેવું હોય કે ભાઈ મારો મીડિયન ક્યાં આવશે, તો કે આ એક્ઝેક્ટ મિડલમાં. મોડ ક્યાં હશે? તો કે આ મારો મોડ છે. કે અહીંયા હું જોઈને એ વસ્તુ કહી શકું. તો ઓબ્વિયસલી એનું કેલ્ક્યુલેશન બહુ કોમ્પ્લેક્સ હોવું જોઈએ નહીં. ઇટ શુડ બી સિમ્પલ ટુ કમ્પ્યુટ. ઇટ શુડ બી બેઝડ ઓન ઓલ ઓબ્ઝર્વેશન્સ. તમારી પાસે જે ડેટાના નંબર્સ છે, તમારું મેઝરમેન્ટ જે છે એ બધાય નંબર્સ ઉપર બેઝડ હોવું જોઈએ. જેમ કે મારે મીન ગણવો છે, તો મીન ગણવામાં હું ખાલી આ 4 નંબર લઈને જ મીન નહીં ગણી શકું. મારે મીન ગણવા માટે આ 5 નંબરનો યુઝ કરવો પડશે, બરાબર. તો એ બધા ઓબ્ઝર્વેશન્સ ઉપર બેઝડ હોવું જોઈએ. It should have certain desirable mathematical properties. તમે એના ઉપરથી મેથેમેટિકલ મોડેલ્સ બનાવી શકતા હો. કંઈક પ્રોજેક્શન્સ કરવું હોય, એસ્ટિમેશન્સ કરવું હોય, તો એ બધા મેઝરમેન્ટ્સ જે છે એ ત્યાં ઉપયોગી થતા હોવા જોઈએ. જેમ કે આપણો મીન જે છે એ આપણને ઓબ્વિયસલી મોડેલ બનાવવામાં યુઝ આપણે કરી શકીએ છીએ. જેમ કે આજે હજી આપણે ત્યાં પહોંચ્યા નથી, પણ આપણે જ્યારે કોરિલેશન સ્ટાર્ટ કરીશું ત્યારે હું તમને બહુ વ્યવસ્થિત રીતે આપણે એ વસ્તુ જે છે એ સમજીશું. જ્યારે આપણે હજી એ ઓલા બીજા લેપટોપમાં છે, પણ કઈ વાંધો. તો જ્યારે કોરિલેશન સ્ટાર્ટ કરશું ત્યારે આપણે આ હોટેલ અને ટીપ વાળું એક્ઝામ્પલ લઈશું, કે જેમાં આપણે જોઈશું કે ભાઈ એક વેઇટર જે છે એને જાણવું છે કે ભાઈ એને કેટલી ટીપ જે છે એ મળશે નેક્સ્ટ બિલમાં. એટલે એ શું કર્યું હતું કે એ 6 એના પાસ્ટ જે બિલ બન્યા હતા, જે 6 મિલ્સના બિલ જે હતા, એમાં એને કેટલી ટીપ મળી છે ને એનો આ ડેટા એ ગેધર કર્યો છે. અને આના ઉપરથી એક મેથેમેટિકલ મોડેલ બનાવ્યું. અને મેથેમેટિકલ મોડેલ બનાવવા માટે એ શું યુઝ કર્યું તો કે આ જે નંબર્સ હતા એનો એ એરિથમેટિક મીન ગોત્યું. અને હવે જો એ ગ્રાફિકલી એને પ્લોટ કર્યું કે ભાઈ એને જો ટીપ રિલેટેડ એસ્ટિમેશન કરવું હોય તો ઓબ્વિયસલી એ પોતે એક્સપેક્ટેશન શું રાખતો હશે? $10. તો આ એ લાઈન ડ્રો કરી છે. એકચ્યુઅલમાં જે ટીપ મળી છે એ ટીપ લાઈનની ઉપરે આવે છે, લાઈનની નીચે આવે છે. આને એરર્સ કહેવાય. આ મોડેલની અહીંયા જે છે એ માથાકૂટ છે કે આ મોડેલ જે છે એને એ રીતે કામ કરતું નથી. આ તો લાયસન્સ વર્ઝન નથી, કેમ આવું? તો ઓબ્વિયસલી
આ મોડેલના અંદર આ માથાકૂટ છે જે આપણે ત્યાં એલોબરેટલી સમજીશું કે આ એરર જે આવે છે એ એરરને દૂર કરવા માટે આપણે શું કરશું ને કઈ રીતે આપણને કોરિલેશન રિગ્રેશનની થિયોરી જે છે એ હેલ્પ કરે છે એક વધારે સારું મોડેલ બનાવવા માટે. આ એક મેથેમેટિકલ પ્રોપર્ટીઝ કે જે ઓબ્વિયસલી મારો એરિથમેટિક મીન જે છે એ મને કામમાં આવી રહ્યો છે એ બનાવવા માટે. અને it should be least affected by the presence of extreme observations. જે તમારા ડેટાના એક્સ્ટ્રીમ ઓબ્ઝર્વેશન્સ છે ને, જેમ કે આ 10 અને આ 18 આ એક્સ્ટ્રીમ વેલ્યુઝ છે, જેમ કે અહીંયા 11 ને 24 છે, બરાબર. આના નંબર્સમાં જો ચેન્જ કરીએ અથવા તો આવા નંબર્સ આપ્યા છે કે ભાઈ મિનિમમ 11 નંબર્સ છે ને મેક્સિમમ 24 નંબર, તમારા મીન ને મીડિયન ને કે મોડ ને કે તમે જે મેઝરમેન્ટની વાત કરી રહ્યા છો એની વેલ્યુ થી કેવા થતા હોવા જોઈએ, લીસ્ટ અફેક્ટેડ થતા હોવા જોઈએ. એટલે અહીંયા આપણો મીન જો 10 કે 18 નથી આવતો, આપણો મીન 14 છે, 11 કે 24 નથી, 16 છે. જો મીડિયન ફાઇન્ડ આઉટ કરવું હોય તો મીડિયન અહીંયા 14 આવશે. મારા એક્સ્ટ્રીમ નંબર્સ જે હોય એનાથી મારા મેઝરમેન્ટ્સ ને કોઈ ફરક પડતો નથી. તો આ બેઝિક ક્રાઇટેરિયા છે એક આઈડિયલ મેઝરમેન્ટ્સ. ઓબ્વિયસલી આઉટ ઓફ મીન, મીડિયન અને મોડ, મીન અને એમાં ખાસ કરીને એરિથમેટિક મીન, આ એક જ એવું મેઝરમેન્ટ છે કે જે આ મેજોરિટી ક્રાઇટેરિયાને ફૂલફિલ કરે છે. એટલે જ આપણા માટે એક ઇમ્પોર્ટન્ટ થિયોરીનો ક્વેશ્ચન બને કે જો જે મેં પાછળ તમને આપ્યું છે સાઉથ આ ચેપ્ટરના છેલ્લા પેજમાં જોશો ને તમે તો રિલેશનશિપમાં તમને આપેલું છે એરિથમેટિક મીન ઇટ ઇઝ અ બેસ્ટ મેઝરમેન્ટ ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી. જો મને બેસ્ટ મેઝરમેન્ટ ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી પૂછે ને કે બેસ્ટ મેઝરમેન્ટ કયું છે સેન્ટ્રલ ટેન્ડન્સીનું, તો મારો આન્સર શું હશે? તો કે મારો આન્સર હશે એરિથમેટિક મીન. બીકોઝ ઓફ એરિથમેટિક મીન જે છે એ મેજોરિટી આ ક્રાઇટેરિયાને શું કરી રહ્યો છે, ફૂલફિલ જે છે એ કરીને આપે છે. બધાને બાળકો ક્લિયર? Yes, sir. Yes, sir. Clear છે. તો હવે જો મારે આ એરિથમેટિક મીન કમ્પ્યુટ કરવો હોય કોઈ પણ ડેટા માટે, તો એનું કમ્પ્યુટેશન કેમ થાય? કઈ રીતે હું કોઈ પણ સિરીઝનો એરિથમેટિક મીન ગોતી શકું? તો આપણે ચેપ્ટર સ્ટાર્ટ કર્યું ત્યારે જ મેં તમને કીધું કે આપણી પાસે જે ડેટા હશે એ કઈ રીતે આપ્યો હશે, તો કે કાં તો એ ઇન્ડિવિજ્યુઅલ સિરીઝ હશે, કાં એક અનગ્રુપ્ડ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન હશે, અને કાં કેવું હશે, ગ્રુપ્ડ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન હશે. બરાબર. એટલે કાં તો મારો ડેટા આવો હશે, કાં આવો હશે, અને કાં આ ટાઈપ હશે. બરાબર. તો જો આ જે નંબર્સ છે ને એને હું એક્સ કહેતો હોઉં કે આ એક્સ ની અલગ અલગ વેલ્યુ છે, બરાબર, તો આનો આ નંબર્સ નો જો મારે મીન ફાઇન્ડ આઉટ કરવો હોય ને તો એને સિમ્બોલિકલી હું કઈ રીતે બતાવું છું, એક્સ બાર. એટલે એક્સ ની ઉપર શું કરવાનો, લીટો કરવાનો. એક્સ બાર મારા એરિથમેટિક મીન માટેનો સિમ્બોલ છે ને એક્સ બાર ઇઝ અ સ્ટેટિસ્ટિક, કારણ કે હું સ્મોલ લેટરનો યુઝ કરી દઉં. જો પોપ્યુલેશનની સાથે જોડાયેલી વસ્તુ હોય તો હું એક્સ બાર નહીં લખું, તો હું ત્યાં મ્યુ ની સાઇન કરીશ. બરાબર. આ આપણે ફર્સ્ટ લેક્ચરમાં ફર્સ્ટ ચેપ્ટરમાં ડિસ્કસ કરેલું છે. આપણે જનરલી સેમ્પલની જ વાત કરતા હોઈએ છીએ એટલે આપણે સ્ટેટિસ્ટિક્સ જ ગણીએ છીએ. તો ઓબ્વિયસલી એક્સ બાર, તો જો એક ઇન્ડિવિજ્યુઅલ સિરીઝ નો મીન ગણવો હોય તો કઈ રીતે એ મીન મળે, તો કે જેટલા નંબર્સ મારી પાસે છે, જેમ કે જુઓ અહીંયા માર્ક્સ ઓફ સ્ટુડન્ટ્સ જેને હું એક્સ કહું છું ને આટલા માર્ક્સ આપેલા છે, મારે આનો એરિથમેટિક મીન ફાઇન્ડ આઉટ કરવો છે, તો સિમ્પલી શું કરવાનું થાય,
તો કે આ જેટલા નંબર્સ છે ને એ બધાયનો સરવાળો કરવાનો, જેને શું કહીએ સિગ્મા એક્સ, અને એને ડિવાઈડ કરવાનું નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ, જેને આપણે કહીશું સ્મોલ n, બરાબર. n સ્ટેન્ડ્સ ફોર નંબર ઓફ આઇટમ્સ કે નંબર ઓફ ઓબ્ઝર્વેશન, અને સિગ્મા એક્સ એટલે સમ ઓફ વેરિયેબલ્સ. તો સિમ્પલી જો મારે આ સિરીઝનો એરિથમેટિક મીન ગણવો હોય તો મારે શું કરવું પડે, તો કે આ સાતે સાત નંબરનો સરવાળો કરવાનો થાય, 3 + 5 + 7 + 9 + 11 + 12 + 14, અને એને ડિવાઈડ કરવાનું આવે 7. તો મારો x બાર આવે 8.75. બીકોઝ ઓફ હું અહીંયા x બાર નું સાઇન કરી શકતો નથી એટલે મેં x બાર આ રીતે લખ્યું છે. તમારે x ની ઉપર લીટો કરવાનો, એ રીતે કરવાનો. તો આપણો આ પહેલો ક્વેશ્ચન છે બાળકો, આજ આપણે કરવાનું છે. તો સૌથી પહેલા આપણે આપણા બુકમાં ટાઇટલ આપીશું મેઝરમેન્ટ ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી, MOC. એ ટાઇટલ આપીને આ ફ્લો ચાર્ટ જે બનાવ્યો છે ને, જે તમારા લીખામાં છે જ, પણ આપણે આપણી બુકમાં ડ્રો કરી લઈશું. એટલે સેન્ટ્રલ ટેન્ડન્સી લખો, એની 3 બ્રાન્ચ બનાવો, મીન, મીડિયન, મોડ. મીન ની પાછી 3 બ્રાન્ચ બનશે, એરિથમેટિક મીન, જ્યોમેટ્રિક મીન, હાર્મોનિક. સમજો સર 5 મિનિટ. 5 મિનિટ જેવું થશે તારે? ના એમ તો થઈ જશે પણ સમજો એમ. તો હવે ખાલી એક જ ટાઇટલ આપીશું, એરિથમેટિક મીન. અને સાંજે હવે જ્યારે મળશું ત્યારે અહીંથી સ્ટાર્ટ કરીશું. હા, એરિથમેટિક મીન આવું ટાઇટલ અત્યારે આપી દઈએ, બરાબર. અને અહીંથી હવે સ્ટાર્ટ કરીશું. ઓકે સર. ક્વેશ્ચન્સ ની પ્રેક્ટિસ કરી અને પછી બાકીની થિયરી સમજીશું, રાઈટ? તો ઓકે. આવજો બધા. ચાર વાગ્યા. આવજો સર, ટાટા. બાય 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 બાય. બાય બાય. આવજો.